હાલો આજે આપણે કાઠિયાવાડી ભજીયા બનાવવાના છે. એમાં આપણે કોથમરી અને લીલી ડુંગળીના. એમાં આપણે જો આ કોથમરી લીધી છે, આ લીલી ડુંગળી લીધી છે અને આ હિંગ લીધી છે, ચપટી હિંગ લીધી. અને આપણે આ લીંબુ એક લીંબુનો રસ લીધો છે. અને એમાં આપણે આ મરચાં, આદુ ને લસણ, અને આ આપણે મીઠા સોડા છે, અને આ તીખા છે, આ ચટણી છે, આ છે વરિયાળી મેં શેકી લીધી છે, આ છે ચપટી હળદર ને આ સ્વાદ અનુસાર નિમક લેવું આપણે. ચાલો આપણે હવે બનાવવા વરગીએ. એમાં થોડી આપણે ચપટી વરિયાળી લેશું અને અધકચરી ખાંડી લેશું અને થોડી અધકચરા આપણે ખાંડી લેશું. ધાણા અને વરિયાળી આપણે અધકચરા ખાંડી લીધા છે અને એ એક વાસણમાં નાખી દઈશું. ત્યાર પછી આપણે લેવું લસણ, મરચું અને આદુના કટકા. એ પણ આપણે અધકચરા ખાંડી લઈશું. આદુ, મરચાં અને લસણ અધકચરા ખાંડી લીધા છે અને એ હવે લોટ કેળવો છે એમાં નાખી દઈશું. ત્યાર પછી આપણે નાખશું કોથમરી, એક વાટકો એક. ત્યાર પછી નાખશું આપણે લીલી ડુંગળી, અડધો વાટકો. અને ત્યાર પછી આપણે નાખશું ચપટી ચટણી, અડધી ચમચી. ત્યાર પછી નાખશું આપણે અડધી ચમચી હળદર. ત્યાર પછી નાખશું આપણે સ્વાદ અનુસાર નમક, 1 ચમચી. ત્યાર પછી નાખશું આપણે હિંગ, 5 ચમચી. ત્યાર પછી આપણે હવે પાણી મિક્સ કરશું. ત્યાર પછી આપણે નાખશું જોતા પૂરતો ચણાનો લોટ. એ મિશ્રણ આપણે કેળવી લઈશું. હવે આપણે આ લોટ બરાબર કેળવાઈ ગયો છે. તે પછી આપણે નાખશું જોતા પૂરતું પાણી. હજી સહેજ પાણી નાખશું. ત્યાર પછી આપણે નાખશું ચપટી મીઠા સોડા. મીઠા સોડા નાખ્યા પછી આપણે નાખશું અડધા લીંબુનું રસ. ત્યાર પછી નાખશું આપણે ગરમ 2 ચમચી તેલ. એટલે તેલ નાખવાથી આપણા ભજીયા ચારીવાળા બને અને પોચા બને. આ ભજીયા હવે આપણે પાડશું તેલમાં. તેલ આપણે મીડિયમ સાઈઝનું ગરમ થઈ ગયું છે. આપણે ચેક કરી લેશું. તેલ ગરમ થાય પછી આપણે નાખીએ, ઉતારીએ ભજીયા. હવે આપણે ભજીયા ચમચીથી પાડવા હોય તો પડી શકે અને હાથથી પણ પાડવા હોય તો પડી શકે. મીડિયમ સાઈઝના પાડવાના.
સરસ મજાના શિયાળામાં ખવાય એવા ક્રિસ્પી થાય ભજીયા. અત્યારે શિયાળામાં તો બધાને ભજીયા બહુ ભાવે છે. હવે આપણે ઉપર નીચે કરી લઈશું. બે સરસ મજાના પાકી દે. પછી આપણે મીડિયમ ગેસે પકવાશે. ભજીયું આપણું તપાસી લેશું. પાક્યું છે. હવે આપણે ઉતારી દેશું. આપણે બીજા પાડી લઈ. હવે આપણે ભજીયાને પલટાવી નાખીએ. ભજીયું આપણું સરસ પોચું અને ક્રિસ્પી થાય. હવે આપણે ભજીયું તપાસી લઈએ. સરસ પોચું થઈ ગયું અને જારીવાળું. ચાલો આપણે હવે ભજીયું કાઢી લઈએ. ચાલો આપણે ભજીયું તપાસી લઈએ. કેવું સરસ પોચું બન્યું છે. ચાલો આપણે મરચાં પણ ભેગા તળી લઈએ. આપણા મરચાં તળાઈ ગયા છે. કાઠિયાવાડી ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે, લીલા મરચાં અને લીલી ડુંગળી સાથે. તો આવા વિડીયો જોતા રહેજો વારંવાર.